હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરગવાની સિંગનું શાક. મેં અહીં 250 ગ્રામ સરગવાની સિંગ લીધી છે. એને બરાબર છોલી સાફ કરી 2 પાણીથી ધોઈને રેડી કરી છે. હવે આપણે એક કુકર લઈશું. એમાં 2 ચમચી તેલ નાખી અંદર અડધી ચમચી રાઈ નાખીશું. રાઈ તતડે એટલે અંદર અડધી ચમચી હિંગ નાખી 2 ચમચી ચણાનો લોટ નાખી બરાબર હલાવી લઈશું. ચણાનો લોટ લાલ થાય એટલે એમાં 2 સમારેલા ટામેટાં નાખી બરાબર હલાવી લઈશું. ટામેટાં એક રસ થઈ જાય એટલે એમાં અડધી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈશું. મસાલો બળી ન જાય એના માટે મેં 2 ચમચી પાણી નાખી અને બરાબર મિક્સ કરી લીધું છે. હવે એની અંદર આપણે ધોયેલી સિંગડી નાખી બરાબર મિક્સ કરી લઈશું. એ બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં અડધો ગ્લાસ પાણી નાખી એને ફરીથી હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું. હવે સિંગડીનું શાક 2 જ વિસલમાં થઈ જાય છે. એના માટે આપણે કુકર બંધ કરી એને 2 વિસલ લગાવી થવા દઈશું. 2 વિસલ વાગી ગઈ છે. જો આપણું સિંગડીનું શાક કેવું સરસ બની ગયું છે. હવે ઉપરથી એને ધાણાથી ગાર્નિશ કરી લઈશું. આ સબ્જી તમે ગરમ ગરમ રોટલા સાથે ક્યાં તો રાઈસ સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ.